રાજકોટમાં ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગ બાદ પ્રશાસન જાગ્યું। રાજકોટના તમામ ગેમ ઝોનમાં ફાયર એનઓસી અંગે તપાસ કરવાના આદેશ કરાયા। ફાયર સેફટી, ફાયર એનઓસી અને મોક ડ્રીલ કરવા માટે સૂચના અપાઈ। ગેમ ઝોન બનાવવા માટે પતરાના શેડ અંગે પણ તપાસ થશે। શેડ બનાવવા ટીપીએ મંજૂરી આપી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। પરાક્રમ, જે રીતે ફન બ્લાસ્ટમાં આગ લાગી હતી અને અફરાતફરી મચી ગઈ હતી, ત્યારબાદ શું કાર્યવાહી ચાલી રહી છે? ચોક્કસ ફન બ્લાસ્ટમાં આગની ઘટનાને લઈને ફાયર વિભાગે ખૂબ ગંભીર બાબત લીધી છે। ફન અલગ અલગ જે ગેમ ઝોન આવેલા છે તે ફાયર એનઓસી ને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવશે। આ જે ફન બ્લાસ્ટ છે ત્યાં પણ તમામ બાબતે ફાયર વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ખૂબ જ જે મોટી દુર્ઘટના બનતી ગઈ હતી, સમગ્ર બનાવને લઈને જે ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા જે અલગ અલગ મુદ્દે તપાસ કરવામાં આવી છે। ફાયર એનઓસી, મોક ડ્રીલ સહિતની બાબતે સૂચનાઓ પણ આપવામાં આવી છે। ગેમ ઝોનમાં પતરાનો શેડ બનાવવા અંગે પણ તપાસ કરવામાં આવી છે। ટીઆરપી ગેમ ઝોન બાદ જે વધુ એક ગેમ ઝોનમાં આગ લાગતાની સાથે જ ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।